સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સરસ હશો. તો ભાઈ મોર્નિંગની મારી શરૂઆત થઈ ગયેલી છે. આજે લિટરલી બહુ ફાઇન વરસાદ પડી રહેલો છે અને ભાઈ મારા ઘરનું ઓલમોસ્ટ કામ ખતમ થઈ ગયેલું છે, કેમ કે હું જવાની છું અત્યારે ડૉક્ટર પાસે. 12 વાગે આવશે, 12 વાગે ડૉક્ટર આવવાના છે. તેની પહેલાં મેં જેવી રીતના થયું તેવી રીતના કામ ખતમ કરી નાખ્યું. મચ બેટર. કાલથી મને બહુ સારું લાગે છે. મતલબ માથું ભાડી લાગતું હતું, જે પ્રોબ્લેમ હતી થોડી ઘણી એવું લાગે છે કે સેટ થઈ રહેલું છે, પણ તો પણ રિપોર્ટ એવું નીકાળીને એકવાર ચેક કરી લેવું બરાબર બહુ જરૂરી છે. તો ભાઈ જો ફિલહાલ રેડી થઈ રહેલી છું, શાવર વગેરે લઈ લઉં મેં અને રેડી થઈ જાઉં અને પછી હું જાઉં છું. આ પછાડી હોમવર્ક કરી રહેલી છે, કેમ કે એની 2 દિવસની રજા હતી તો એનું હોમવર્ક ચાલી રહેલું છે. તો ભાઈ આયતની એક ખાસિયત છે મારી આયતનું, કે એને ડ્રોઈંગ કરવાનું બહુ પસંદ છે. તો આજે આયતે આ ડ્રો કર્યું છે, જેને બહુ વધારે પસંદ છે. આયતની ખૂબી કહે ને તેને પેઇન્ટિંગ, ડ્રોઈંગ. જો હવે આ બચ્ચાઓને બચપનમાં કંઈ ને કંઈ વસ્તુની એ હોય, હેબિટ હોય, તો વિચારું છું કે આ વખતે આયતનું જે વેકેશન પડશે ને તો મેં એને ડ્રોઈંગ ક્લાસીસમાં મૂકી દેવા, કે ભાઈ બચ્ચાઓની અંદર જે ખૂબી હોય તેને બહાર નીકળવી એઝ અ પેરેન્ટ્સ આપણી બહુ જરૂરી છે. તો આપણને ખબર પડે અગર આપણા બચ્ચાની અંદર કંઈ એવું હિડન ટેલેન્ટ છે કે આપણું બચ્ચું એ વસ્તુ વધારે કરી શકતું છે, તો મારું એમ કહેવું કે એની અંદર આપણે લોકો એઝ અ પેરેન્ટ્સ એ લોકોને વધારે સપોર્ટ કરવો જોઈએ. અને મારી આયુને ડ્રોઈંગનો બહુ શોખ છે, તો મેં વિચારું છું કે આ વખતના વેકેશનમાં આયતને હું મોકલા બોક્સિંગ ક્લાસમાં મોકલા, કેમ કે કરાઠે વગેરે તો આયતની સ્કૂલમાં રહી છે. તો મેં વિચારું છું કે એને બોક્સિંગ ક્લાસ અલગથી કરાવું. એઝ અ ગર્લને બહુ જરૂરી છે ભાઈ, ફિલહાલના ટાઈમ જે હિસાબનો ચાલતો છે. તો બચ્ચાઓને એઝ અ ગર્લને મેં તો કહું કે ગર્લ યા બોય શું, બચ્ચાઓને શીખવાડવું બહુ જરૂરી છે. સેલ્ફ ડિફેન્સ શીખવાડવી બહુ જરૂરી છે. તો બસ જો વરસાદ રૂકે એટલે હું જાઉં છું. હવે અમારી તમારા લોંગ બ્લોગની અંદર તમારી મુલાકાત રહેશે, તો મારા બ્લોગની અંદર તમે બનેલા રહો. અને પ્લીઝ ગાઈઝ ફોલો એન્ડ સબસ્ક્રાઈબ મારી ચેનલ. ફોલો કરો, સબસ્ક્રાઈબ. તો ભાઈ જલ્દી મેં આયત આવી ગયા દવાખાને, પણ અહીંયા ચાલી રહેલી છે ક્લિનિંગ, તો બહાર જરી વાર ઊભી રહી ગઈ. તો બસ સફાઈ કરીને આંટી ગયા અને પછી મેં પણ અંદર બેસી ગઈ. વેટિંગમાં બેસેલી હતી તો આયત મને હાથે થોડીક મસ્તી કરી રહેલી છે કે મમ્મા તમને બાટલા ચડાવ્યા. તો મમ્મા એને સમજાવી રહેલી છું કે નહીં દીકરા, એટલી બધી કંઈ સિરિયસ પ્રોબ્લેમ નથી મમ્માને. તો ભાઈ પછી સાંજે આયતને મેં મેગી બનાવીને આપી લીધી, કેમ કે બપોરે તો મારું કંઈ બનાવવાનું મન નહીં હતું. તો બસ આયતને મેગી બનાવીને આપી દીધેલી હતી, તો એ ખાઈને ફ્રી થઈ ગઈ. સાંજના ટાઈમે મેં બનાવી રહેલી છું ભાઈ ભરેલી ભીંડી. આજે આયતનું ખાવાનું મન હતું તો ભીંડી રોટી બનાવી રહેલી છું. તો ભાઈ કમ્પ્લીટ કામ થઈ ગયું. તો હવે